લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। ધારી આમ આદમી પાર્ટી દ્વારા કિસાન ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગોપાલભાઈ ઇટાલિયાની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે કાર્યક્રમની રૂપરેખા પ્રમાણે પ્રેમપરાથી લઈ પટેલવાડી સુધી બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ગોપાલ ઇટાલિયાના અધ્યક્ષસ્થાને આ કિસાન ન્યાય યાત્રા યોજવામાં આવી। ધારી તાલુકાના ગામડાના સરપંચોએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો। ધારી તાલુકા ગ્રામ્ય વિસ્તારમાંથી મોટાભાગના લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા। ગોપાલ ઇટાલિયાએ પોતાની સ્પીચમાં શાસક પક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા અને ખેડૂતોને પડતી મુશ્કેલી બાબતે વિગતવાર ચર્ચા ગોપાલભાઈએ પોતાની સ્પીચમાં આવરી લીધી। ગોપાલભાઈએ પોતાની સ્પીચમાં જણાવ્યું કે ધારાસભ્યની કોઈ જ વેલ્યુ ગાંધીનગર ખાતે નથી। શાસક પક્ષના મંત્રી બાબતે તેમણે જણાવ્યું કે ખેતરમાં જેમ ચાળીઓ ઊભો રાખે તેવી સ્થિતિ હાલની તકે શાસક પક્ષની મંત્રીની છે। ગોપાલ ઇટાલિયાની તળપદી ભાષામાં ખેડૂતોનું મનોરંજન પણ પૂરું પાડ્યું। કિસાન ન્યાય યાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રાહુલભાઈ હરખાણી, કાંતિભાઈ સતાસિયા, મનોજભાઈ સોરઠિયા, ભાવનગરથી પધારેલ સોલંકેભાઈ, સુરેશભાઈ કોટડિયા, ગજેન્દ્રભાઈ વાડા સહિતના લોકોએ ખાસ જહેમત ઉઠાવી હતી। ખૂબ જ સફળતાપૂર્વક કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો। રિપોર્ટર ટીનુભાઈ લલિયા। આજે ધારી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા કિસાન ન્યાય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ખૂબ વિશાળ સંખ્યામાં ખેડૂતો અને યુવાનો જોડાય। સૌથી પહેલાં ધારીની મુખ્ય બજારોમાં એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બહોળી સંખ્યામાં નગરજનો, વેપારીઓ, આગેવાનોએ આ બાઇક રેલીને પ્રતિસાદ આપ્યો અને ત્યારબાદ આ જનસભાની અંદર પણ વિશાળ સંખ્યામાં ખેડૂતો જોડાયા। આજે ખૂબ ખુશીનો દિવસ એ છે કે ધારી પંથકના અલગ અલગ ગામના 17 કરતાં પણ વધુ સરપંચશ્રીઓ અને તેમની સાથે તેમના સમર્થકો, ગામના કાર્યકર્તાઓ સહિત આશરે 2000 કરતાં પણ વધુ લોકો આમ આદમી પાર્ટીની સાથે જોડાયા છે। મને એમ લાગે છે કે અમરેલીના રાજકારણમાં બહુ મોટો ભૂકંપ કહી શકાય એવી આ ઘટના છે। જે કંઈ સરપંચશ્રીઓએ ઈમાનદાર આમ આદમી પાર્ટી સાથે જોડાવાનો નિર્ણય કર્યો છે એમનો હું આવકારું છું, સ્વાગત કરું છું। અને વિસાવદરવાળીની જે શરૂઆત ગુજરાતમાં થઈ છે એના પરિણામો હવે તમે સામે જોઈ રહ્યા છો કે ચારો તરફ ગુજરાતના ખૂણે ખૂણેથી લોકો, આગેવાનો, ખેડૂતો આમ આદમી પાર્ટી સાથે જોડાય અને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિસાવદરવાળી કરવા માટે આગળ આવી રહ્યા છે। આજે ધારી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા કિસાન ન્યાય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ખૂબ વિશાળ સંખ્યામાં ખેડૂતો અને યુવાનો જોડાય। સૌથી પહેલાં ધારીની મુખ્ય બજારોમાં એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બહોળી સંખ્યામાં નગરજનો, વેપારીઓ, આગેવાનોએ આ બાઇક રેલીને પ્રતિસાદ આપ્યો અને ત્યારબાદ આ જનસભાની અંદર પણ વિશાળ સંખ્યામાં ખેડૂતો જોડાયા। આજે ખૂબ ખુશીનો દિવસ એ છે કે ધારી પંથકના અલગ અલગ ગામના 17 કરતાં પણ વધુ સરપંચશ્રીઓ અને તેમની સાથે તેમના સમર્થકો, ગામના કાર્યકર્તાઓ સહિત આશરે 2000 કરતાં પણ વધુ લોકો આમ આદમી પાર્ટીની સાથે જોડાયા છે। મને એમ લાગે છે કે અમરેલીના રાજકારણમાં બહુ મોટો ભૂકંપ કહી શકાય એવી આ ઘટના છે। જે કંઈ સરપંચશ્રીઓએ ઈમાનદાર આમ આદમી પાર્ટી સાથે જોડાવાનો નિર્ણય કર્યો છે એમનો હું આવકારું છું, સ્વાગત કરું છું। અને વિસાવદરવાળીની જે શરૂઆત ગુજરાતમાં થઈ છે એના પરિણામો હવે તમે સામે જોઈ રહ્યા છો કે ચારો તરફ ગુજરાતના ખૂણે ખૂણેથી લોકો, આગેવાનો, ખેડૂતો આમ આદમી પાર્ટી સાથે જોડાય અને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિસાવદરવાળી કરવા માટે આગળ આવી રહ્યા છે।